આજે આપણે ધોરણ 7ની અંદર હિન્દીની અંદર 2 ચેપ્ટર પૂરા કર્યા છે। આજે આપણે ત્રીજું ચેપ્ટર છે સચ્ચા હીરા, એક વાર્તા સ્વરૂપે છે, એ આપણે આજે ભણવાનું રહેશે। તો બધા પાઠ્યપુસ્તક ખોલો અને ત્રીજો પાઠ છે એ ખોલો। આ લેક્ચર પૂરો થાય એટલે તમને 1 થી 3 પાઠની PDF દ્વારા સ્વાધ્યાય પોથી પૂરેલીના પેજ મોકલી દેશે। જે અમારે સ્વાધ્યાય પોથી છે એ જાતે પૂરી લેવાની રહેશે। તો ચાલો બધા પાઠ્યપુસ્તક કાઢો અને સચ્ચા હીરા ત્રીજો પાઠ એ ખોલો। तो आज है तमारो त्रीजो पाठ सच्चा हीरा। पुस्तक कहानी में व्यक्ति के ज्ञान के साथ साथ उसके कर्म को महत्व दिया है। अच्छा ज्ञान अच्छी बात है, लेकिन वह आचरण में नहीं है जो निर्थक है। इस बात को रोचक तरीके प्रस्तुत किया है। तो क्या आ वार्ता में आपने एवं समझाववामां आव्युं छे कि ज्ञाननी साथे साथे कर्म पण महत्वनुं छे। एकलो भणेलो गणेलो होय एनी साथे आपणे सारा कर्म करवुं पण ए पण महत्वनुं छे। तो ए आपणे आमां समझाव्युं छे। तो कि सूर्यास्त हो रहा था, पक्षी चहचहाते हुए अपने अपने नींद की ओर जा रहे थे। गांव की कुछ स्त्रियां पानी लेने के लिए घड़े लेकर कुएं की ओर चल पड़ी। पानी भरकर कुछ स्त्रियों तो अपने घरों को लौट गई, परंतु उनमें से 4 कुएं की पक्की जगह पर बैठ गई। आपस में इधर उधर की बात करने लगी। बातचीत करते करते बात बेटों पर आप जा पहुंची। उनमें से एक की उम्र सबसे बड़ी लग रही थी। वह कहने लगी, भगवान को सबको मेरे जैसा बेटा दे। मेरा बेटा लाखों में एक है। उसका कंठ बहुत मधुर है, वह बहुत अच्छा गाता है। उसके गीत को सुनकर कोयल और मैना भी चुप हो जाती है। लोग बड़े चाव से उसका गीत सुनते हैं। શું કહે છે? તો કે સૂર્ય આથમી રહ્યો હતો, પક્ષીઓ કલરવ કરતાં કરતાં માળા તરફ જઈ રહ્યા હતા। ગામની કેટલીક સ્ત્રીઓ પાણી ભરવા માટે ઘડા લઈને કૂવા તરફ ચાલી નીકળી, પણ પાણી ભરીને કેટલીક સ્ત્રીઓ છે એ પોતાના ઘરે જતી રહી, પરંતુ તેમાંથી કેટલી 4 સ્ત્રીઓ હતી એ કૂવાના પાસે ચબૂતરા હોય કે નહીં, કૂવાનો ચબૂતરો એની ઉપર બેઠી ગઈ અને આડી અવળી વાતો કરવા લાગી। વાતચીત કરતાં કરતાં વાત પુત્ર પર, છોકરા ઉપર આવી ગઈ, પોતપોતાના દીકરા વિશે થવા લાગી। તેમાંથી એક સ્ત્રી બહુ મોટી ઉંમરની હતી, એ બોલવા લાગી અને કહેવા લાગી કે ભગવાન સૌને મારા દીકરા જેવો દીકરો આપે, કે મારો દીકરો તો લાખોમાં એક છે, કે એનો કંઠ કેવો મધુર છે, તે ખૂબ સારું ગાય છે। તેના ગીતો સાંભળીને કોયલ અને મેના પણ ચૂપ થઈ જાય છે। લોકો ખૂબ પ્રેમથી તેના ગીતો સાંભળે છે। શું કહે છે? બધા ભગવાન મારા જેવો મારા દીકરા જેવો દીકરો આપે છે, એનો કંઠ સારો છે, એમ બહુ મસ્તીનું ગાય છે, સરસ ગાય છે। એના ગીત ગાયની કે કોયલ અને મેના પણ ચૂપ થઈ જાય છે। લોકો બધા એના ગીતો બહુ પ્રેમથી કે સાંભળે છે એમ। હા, તો ઉસકી બાત સુનકર દૂસરી સ્ત્રી કા મન હુઆ, એટલે હવે આપણે આગળ જોઈએ તો કે ઉસકી બાત સુનકર दूसरी स्त्री का मन हुआ कि वह भी अपने बेटे की प्रशंसा करे। उसने पहली स्त्री से कहा, मेरे बेटे की बराबरी कोई नहीं कर सकता। वह बहुत ही शक्तिशाली और बहादुर है। वह बड़े बड़े बहादुरों को भी पछाड़ देता है। वह आधुनिक युग का भीम है। यह सब सुनकर तीसरी औरत भला कैसे चुप रहती। वह बोल उठी, मेरा बेटा साक्षात बृहस्पति का अवतार है। वह जो कुछ पढ़ता है एकदम याद कर लेता है। ऐसा लगता है मानो उसके कंठ में सरस्वती का निवास हो। तो આવી બધી વાત સાંભળી અને બીજી સ્ત્રીને પણ મન થયું કે પોતાના દીકરાની પ્રશંસા કરે, એમ વખાણ કરે। એટલે તેણે પહેલી સ્ત્રીને કહ્યું, મારા દીકરાની બરાબરી તો એ કે કોઈ ન કરી શકે, એ કે મારો દીકરો છે એવો તમારો દીકરો ન હોય એમ, એટલે કે મારા દીકરાની બરાબરી તો એ કે કોઈ ન કરી શકે। તે ખૂબ જ કે શક્તિશાળી છે અને બહાદુર છે। તે મોટા મોટા બહાદુરોને પણ પછાડી દે છે, એટલે આમ શક્તિમાન છે એમ કે છે। તે આધુનિક યુગનો ભીમ છે, એ કે ભીમ જે ભીમ જેવો છે, એટલે કે ભીમ કેવો હતો, બળવાન હતો, મોટા મોટા પહાડો પણ તોડીને આમ ફેંકી દેતો એમ। મોટા મોટા એ કે મોટા મોટા બહાદુરો ન આવે એને પણ એ કે મારો છોકરો પછાડી દે એમ, આ યુગનો ભીમ છે એ કે।
આ બધું સાંભળીને ત્રીજી સ્ત્રી કેમ ચૂપ રહી કે એ પણ બોલવા લાગી કે મારો પુત્ર તો સાક્ષાત બૃહસ્પતિનો કે અવતાર છે, બૃહસ્પતિ એવા ભગવાન કે એનો અવતાર છે, કે કાંઈ પણ વાંચે ને તો એને એકદમ યાદ રહી જાય એમ. આપણે વાંચીએ તો આપણે યાદ રાખવાની કેટલી મુશ્કેલ પડે કે મારો છોકરો તો એવો છે કે એકવાર વાંચે ને એને યાદ જ રહી જાય, એવું લાગે જાણે એના કંઠમાંથી કે સરસ્વતીનો નિવાસ હોય એમ કહેવા લાગે છે કે એ ગમે એવું વાંચે પણ એને યાદ જ રહી જાય છે અને એવું લાગે છે કે એના કંઠમાં સરસ્વતીનો જ વાસ હોય. સરસ્વતી છે, સરસ્વતી માતા એ જ્ઞાનની દેવી છે એમ. तो तीनों औरतों को बातें सुनकर चौथी स्त्री चुपचाप बैठी रही। उसने अपने बेटे के बारे में कुछ नहीं कहा। पहली ने उसे टोकते हुए कहा, क्यों बहन तुम क्यों चुप हो? तुम भी तो अपने बेटे के बारे में कुछ बताओ। चौथी स्त्री ने बड़े ही सहभाव से कहा, मैं अपने बेटे की क्या प्रशंसा करूं? वह न तो गंधर्व सा गायक है, न भीम सा बलवान और न ही बृहस्पति सा बुद्धिमान है एम के छे। શું કહે છે? ત્રણેય સ્ત્રીનો વાતો સાંભળીને ચોથી સ્ત્રી ચૂપચાપ બેઠી રહે છે. તેણે પોતાના દીકરા વિશે કાંઈ કહેતી નથી, પણ પેલી સ્ત્રી એને ટોકે છે, એને કહે છે, કેમ બેન તું કેમ ચૂપ છે? તું પણ તારા દીકરા વિશે મને કાંક કેને કે? તો ચોથી સ્ત્રી શું કહે છે? ખૂબ જ સહેજ ભાવે કહે છે, હું મારા દીકરાની કે શું પ્રશંસા કરું એમ. એ તો ગંધર્વ જેવો ગાયકય નથી અને ભીમ જેવો બળવાન નથી અને બૃહસ્પતિ જેવો बुद्धिमान પણ નથી કે। कुछ समय के बाद जब वे सब घड़े सिर पर रहकर लौटने लगी तभी किसी गीत का मधुर स्वर सुनाई पड़ा। सुनकर पहली स्त्री बोली, सुनो मेरे हीरा गा रहा है, तुम लोगों ने सुना उसका कंठ कितना मधुर है। वह लड़का गीत गाता हुआ उसी रास्ते से निकल गया। उसने अपनी माँ की ओर कोई ध्यान ही नहीं दिया। इतने में दूसरी स्त्री का बेटा उधर से आता दिखाई दिया। दूसरी स्त्री ने उसे देखकर गर्व से बोले, देखो वह मेरा लाडला बेटा आ रहा है, शक्ति और सामर्थ्य में उसकी बराबरी कोई नहीं कर सकता। वह यह कह रही थी कि उसका बेटा भी उसकी ओर से ध्यान देने बिना ही निकल पड़ा। वे कुछ आगे ही बढ़ता एकाएक तीसरी स्त्री का बेटा इधर से संस्कृत के श्लोक का पाठ करता हुआ निकला। उसके उच्चारण से ऐसा लग रहा था मानो उसके कंठ में साक्षात सरस्वती विराजमान हो। तीसरी स्त्री ने गदगद स्वर में कहा, देखो यही है मेरे गोद का हीरा, इसे कौन बृहस्पति का अवतार नहीं कहेगा। परंतु उसका बेटा भी माँ की ओर देखे बिना आगे बढ़ गया। શું થાય છે? થોડો સમય જાય છે, જ્યારે બધી સ્ત્રીઓ હોય પોતપોતાના ઘડા માથે મૂકીને પાછી ફરવા લાગી ત્યારે કોઈ ગીતનો મધુર સ્વર સંભળાતો હતો। તે સાંભળીને પહેલી સ્ત્રી બોલી, સાંભળો મારો હીરો ગાઈ રહ્યો છે કે તમે લોકોએ સાંભળ્યું તેનો કંઠ કેવો મધુર છે। છોકરો ગીત ગાતો ગાતો તે રસ્તેથી પસાર થઈ ગયો। તેણે પોતાની મા તરફ જોયું પણ નહીં, ધ્યાન પણ ન આપ્યું। તો એટલામાં પેલી બીજી સ્ત્રીનો દીકરો ત્યાંથી આવતો દેખાય છે। બીજી સ્ત્રી તેને જોઈને ગર્વથી બોલે, જુઓ પેલો મારો લાડકો દીકરો આવી રહ્યો છે, પોતાની શક્તિ અને સામર્થ્યમાં તેની બરાબરી કે કોઈ નહીં કરી શકે। આમ કહી ત્યાં એનો દીકરો પણ તેની તરફ ધ્યાન આપ્યા વગર જ ત્યાંથી પસાર થઈ જાય છે। ત્યાં સ્ત્રીઓ થોડીક આગળ વધે છે ત્યાં તો એકાએક ત્રીજી સ્ત્રીનો દીકરો સંસ્કૃતના શ્લોકો બોલતો બોલતો નીકળે છે। તેના ઉચ્ચારણ પરથી એવું લાગતું હતું કે જાણે તેના કંઠમાં સાક્ષાત સરસ્વતી બિરાજમાન થઈ ગયા હોય। અને ત્રીજી સ્ત્રી છે એ ગદગદ સ્વરમાં બોલે છે, ખુશ થઈ જાય, જો આજ મારો ખોળાનો કે હીરો છે, આને કોણ નહીં કે આ બૃહસ્પતિનો અવતાર નથી કે। પરંતુ તેનો દીકરો પણ માની તરફ જોયા વગર જ આગળ નીકળી જાય છે। હવે જોઈએ આગળ। वे कुछ आगे बढ़ी तो वह अभी थोड़ी ही दूर गया कि चौथी स्त्री का बेटा ही अचानक उधर से आ निकला। वह देखने में बहुत ही सीधा साधा और सरल प्रकृति का लग रहा था। उसे देखकर चौथी स्त्री ने कहा, बहन यही मेरा लाल है। चौथी स्त्री उसके बारे में बता रही थी कि उसका बेटा पास आ पहुंचा और अपनी माँ को देखकर वह रुक गया और बोले, माँ लाओ मैं तुम्हारा घड़ा पहुंचा दूँ। मना करने पर भी उसने माँ की सिर से पानी से भरा घड़ा उतार कर अपने सिर पर रखा और घर की ओर चल पड़ा।
તો હજે થોડે જ દૂર ગયા થતાં ચોથી સ્ત્રીનો દીકરો પણ અચાનક ત્યાં નીકળી પડ્યો. તે દેખાવમાં ખૂબ જ કેવો હતો, સીધો સાધો હતો અને સરળ સ્વભાવનો લાગતો હતો. તેને જોઈને ચોથી સ્ત્રી કહેવા લાગી, બેન જો આજ મારો લાલ છે એ કે. ચોથી સ્ત્રી તેમના વિશે કંઈ કહેતી હતી એટલામાં તો તેનો દીકરો પાસે આવી પહોંચ્યો અને પોતાની માને જોઈને તે અટકી ગયો અને બોલ્યો, માં લાવ, હું તારો ઘડો ઘરે પહોંચાડી દઉં. એની માં ના પાડવા લાગી, છતાં પણ એના માથેથી પાણીનો ભરેલો ઘડો ઉતારીને પોતાના માથા ઉપર મૂકી અને ચાલવા લાગે છે. હવે આગળ જોઈએ. तीनों औरतें बड़े ही आश्चर्य से चौथी स्त्री के बेटे को देखती रही. एक बुद्धिमान महिला जो बहुत देर से इन औरतों के पीछे चलती हुई इनकी बातें सुन रही थी, पास आकर बोली, देखती क्या हो, यही सच्चा हीरा है. जो ई स्त्री કોણ છે? તમને અહીંયા દેખાય છે, આવડા ડોશીમાં છે. એ ક્યારના એ બધી સ્ત્રીઓની વાતો સાંભળતા હતા અને ત્યાં ઊભા હતા. તો આ ત્રણેય સ્ત્રીઓને ખૂબ નવાઈ લાગી. એટલે ચોથી સ્ત્રીના દીકરાને જોઈ એક વૃદ્ધ માણસ જે ઘણીવારથી ના ઊભા હતા ને, એ ચાલતા ચાલતા એમની વાતો સાંભળી રહ્યા હતા. એ આવડા આ કોણ હતું જે આ પાછળ ઊભા માળી હતા. એ કહે છે કે ત્રણેય શું જોઈ રહ્યો છું, સાચો હીરો કોણ છે? આ ચોથી સ્ત્રીનો છોકરો હતો. એમ કહે છે સાચો હીરો તો આ છે. તમે ક્યારના એમ કહો છો મારો છોકરો કે ગાઈ રહ્યો છે, આ ગાઈ રહ્યો છે, પણ હકીકતમાં તો સાચો હીરો કોણ હતો? એનો આ ચોથો દીકરો હતો. તમને બધાને સમજાણું ને કે ગાવાની આવડત હોય તો એના કર્મ પણ સારા હોવા જોઈએ, એનામાં એવા સંસ્કાર પણ હોવા જોઈએ જે ચોથા દીકરાના સંસ્કારમાં હતા કે પોતાની માને એ પાણી ભરતી જોઈ અને પાણીનો ઘડો ઉપાડવા જાય છે. એકને બહુ વધારે જ્ઞાન હોય છે, એ કે જે વાંચે એને યાદ રહી જાય, પણ જ્ઞાન શું કામનું જોઈએ? એનામાં સંસ્કાર જ ન હોય, કર્મ જ ન હોય. એવી રીતે બીજી સ્ત્રીનો છોકરો કેવો હોય છે? બળવાન હોય છે, ખૂબ જ શક્તિવાન હોય છે, બહાદુરોને પણ પાડી દે છે, પણ એનામાં એવા સંસ્કાર છે? આ ત્રણેય છોકરા એને માને પાણી ભરતા જોઈ આગળ જ નીકળી જાય છે, એની માની તરફ જોતા પણ નથી. પણ ચોથી માં છે એને પોતાના દીકરાના કાંઈ વખાણી નથી કરતી, પણ ખાલી આવે છે ત્યારે કહે છે આ છે મારો દીકરો છે એમ. જે પોતાની માને જોઈને તરત જ કહે છે લાવ માં, હું તારો ઘડો લઈને ઘરે પહોંચાડી દઉં. ના પાડે છે તોય તે પોતાની માનો ઘડો છે એ ઉતારી લે છે. હવે આવે છે શબ્દાર્થ, જે તમારે 2 વાર લખવાના છે. મુહાવરે છે ઇધર ઉધર કી બાतें करना એટલે ગપ્પા મારના, લાખોं में एक होना એટલે વિશિષ્ટ હોના, પછાડ દેના, હરાના गिराना, બરાબરી કરના, મુકાબલા કરના, સચ્ચા હીરા હોના, અચ્છા આદમી હોના. અભ્યાસ આવે છે એમાં तीजो प्रश्न है कहानी की चर्चा करके छात्रों से लेखन करें. तो कि राजा की बीमार पड़ना, वेद की असफलता, किसी अनुभवी बूढ़े की सलाह, किसी सुखी मनुष्य को कुर्ता पहनना, राजा का कुर्ता खोजने लग जाना, मेहनत किसान को देखना और सुख का राज समझना. એટલે પ્રશ્ન 3 વાળી વાર્તા મુદ્દા ઉપરથી તમારે વાર્તા હોમવર્કમાં લખવાની છે અને વાર્તા લખાઈ જાય એટલે ક્લાસ ટીચરના વોટ્સઅપ નંબર ઉપર સેન્ડ કરી દેવાની રહેશે. પછી આ છે ચોથો પ્રશ્ન, જે અપૂર્ણ કહાની છે એ તમારે પૂર્ણ કરી દેવાની છે. અને નિમ્નલિખિત કહાની કા સારાંશ લીખે એ તમારે કરવાનું નથી, ખાલી પ્રશ્ન 3ની વાર્તા એક લખવાની છે. અને હવે તમારે भाषा सज्जता है. निम्नलिखित वाक्यों को पढ़िए. हम भी तुम्हारे साथ चलते हैं, आज स्कूल में छुट्टी है, रमेश बाग में खेलता है. तो उपरयुक्त जो वाक्य है चलते हैं, छुट्टी है, खेलना है, आ शब्द ने शू कहवाय? क्रिया कहवाय. जे बधी क्रिया थई रही है तो आने शू कहवाय? क्रिया. जे क्रिया के रूप में होती है वो क्रिया होती है, उसे वर्तमान कहते हैं. तो वर्तमान की जानकारी देने वाली शब्द को रेखांकित कीजिए. जो चलते हैं, तुम्हारे साथ चलते हैं, छुट्टी है, आज रमेश में बाग में खेलता है, ये બધું શું છે? ક્રિયાપદ છે. પણ કેવા ક્રિયાપદ છે? જે આજનો અનુભવ થાય છે, વર્તમાનનો, હાલનો. વર્તમાનનો હાલનો એટલે કે मैंने उसे फूल दिया, तो दिया ये वर्तमान. मैं बाजार जाता हूँ, तो वर्तमान. बच्चों मैदान में खेल रहे हैं, तो खेल रहे हैं ये वर्तमान थी. चूहे उछल कूद कर रहे थे, तो आ चौथो वाक्य में थे छे ये वर्तमान देखाड़े ने कर रहे थे એટલે ભૂતકાળમાં થયું હતું એમ. અને
वह विद्यालय जा रहा है तो आ पण वर्तमान छे। पण हम प्रयाग जाएंगे एटले भविष्यमां जाएंगे एटले छठ्ठું वाक्य ने चौथું वाक्य छे ए आवशे नहीं। तो तमारे લીટી क्या क्या करवानी छे एवुं तमने देखाडुं। तो कि जो फूल दिया तो दिया नीचे आवशे जाता हूँ, खेल रहा है, जा रहे हैं, बस एटला नीचे तमारे લીટી करवानी छे जे वर्तमान कालनुं छे। हवे आवे छे भूतकाळ। तो लिखा, जलाया, पिया ए बधुं भूतकाळ। गीता ने पानी पिया तो ये बधुं भूतकाळ छे। तो भूतकाळ छे मैंने उसे फल दिया, शुं आवशे फल दिए तो ये भूतकाळ आवशे। पिताजी अखबार पढ़ रहे थे तो ये भूतकाळ आवशे के ये पढ़ रहे थे एम। एवी रीते गांधीनगर गुजरात में है तो ये वर्तमान में छे एटले ये आवशे नहीं। पछी मैं चित्र आपको कल दूंगा एटले भविष्य में दूंगा एटले ये पण आवशे नहीं। कहाँ अक्सर सूखा पड़ता है तो ये पण आवशे नहीं। हम पहले सूरत में रहते थे तो ये आवशे। भूतकाळ में ये रहता था एटले रहते थे। सोमनाथ ज्योतिर्लिंग है तो ये वर्तमान में छे एटले आवशे नहीं। हवे आवशे अब्दुल कल जाएगा, लड़के शाम को खेलेंगे, मोना गुड़िया खरीदेंगी, डाकिया डाक लाएगा, लाएगा, खेलेगा, आएगा, खरीदेंगी बधुं शुं छे भविष्य में थवावाड़ी क्रिया छे एटले एने भविष्यकाळ कहेवाय छे। जे माली बाग में फूल चुनेगा तो ये भविष्यकाळ छे। हम हिंदी सीखते हैं तो ये वर्तमान छे, ये आवशे नहीं। पिकल कल कहानी की किताब लाएंगी तो ये आवशे। पछी मैं शिक्षक बनूंगा तो भविष्य में बनूंगा ये पण भविष्यकाळ। कोमल छठी कक्षा की छात्रा थी तो ये पण आवशे। पछी अनिल कल पतंग उड़ाएगा ये पण आवशे। मैं बस में जा रहा था तो ये आवशे नहीं। तो आ बधा भविष्यमां छे। तमारे होमवर्क में वर्तमान, भूतकाळ अने भविष्यकाळना आटला उदाहरण लखवाना छे अने थई जाय एटले तमारा क्लास टीचरना वॉट्सअप नंबर पर सेंड करी देवानुं रहेशे। फरी मळीशुं आवता लेक्चरमां, त्यारे चौथो पाठ भणीशुं अने 1 થી 3 पाठना स्वाध्याय पोथीना फोटा पाडीने पीडीएफ तमने मोकली देवामां आवशे। तमारे स्वाध्याय पोथी जाते पूरी लेवानी रहेशे। फरी मळीशुं हवे आवता लेक्चरमां। आवजो।